એનું સ્મરણ કરવું, એની લીલાઓનું મનન કરવું અને લીલાઓનું ચિંતન કરવું. તેમ કરવાથી વક્તા અને શ્રોતા બંનેનું મંગલ સદાય છે. પ્રત્યેક કાર્યના આરંભમાં મંગલાચરણ હોય એ આપણા ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. ભાગવતના આરંભમાં વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે. આરંભ, મધ્ય અને અંત. મંગલાચરણના બધા વિઘ્નો છે એ દૂર થાય. સત્કાર્યની અંદર આવી પડતા વિઘ્નો ને દૂર કરવાનો તો અમોઘ ઈલાજ હોય તો આ મંગલાચરણ છે. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુડાળા. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુડાળા. રિધિ સિદ્ધિ ના દાતાર દેવતા, રિધિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા, મેર કરો મહારાજ રે, મેર કરો મહારાજ. તારે કહીએ પાર્વતી ને સ્વામી તમને સુડાળા. પિતા શંકર દેવ દેવતા, પિતા શંકર દેવ દેવતા, મેર કરો મહારાજ રે, મેર કરો મહારાજ રે, મેર કરો મહારાજ રે. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજની જય. વ્યાસજી પ્રથમ શ્લોકની અંદર મંગલાચરણમાં કહે છે કે જેનાથી આ જગતની ઉત્પત્તિ, જેનાથી આ જગતની સ્થિતિ, જેનાથી આ જગતનું લય. દોડ્યા તો કયો કહેવા લાગ્યા, પુત્ર તું પાછો વળ, પાછો વળ. હું તને સંસારી નહીં બનાવું, પરંતુ નિર્વિકાર બ્રહ્મ સ્વરૂપ સુખદેવજી મહારાજ. અને સુખદેવજી મહારાજ માટે માતા કોણ, પિતા કોણ, પુત્ર કોણ, ભાઈ કોણ, બહેન કોણ? તેઓ પોતે બ્રહ્મમય સર્વમાં વ્યાપ્ત. એમણે વૃક્ષો દ્વારા વ્યાસજીને જવાબ આપ્યો હતો કે હે મુનિ મહારાજ, તમે મને તમારો પુત્ર સમજો છો? તમે તો જ્ઞાની છો, તમે જાણો છો કે જીવ અનેક વાર જન્મે છે ને અનેક વાર મરે છે. ક્યારેક પુત્ર હોય, ક્યારેક માતા હોય, ક્યારેક પુત્રી હોય, ક્યારેક પિતા હોય, ક્યારેક ભાઈ હોય, ક્યારેક બહેન હોય. આ તો બધા સ્વાર્થના સગા છે. આત્માને તો કોઈ બ્રહ્મ સંબંધ સિવાય કોઈની સાથે સંબંધ નથી. સાચો સંબંધ તો પરમાત્મા સાથેનો સંબંધ છે. તમે આ દેહના પિતા મારી પાછળ ન દોડો, પ્રભુની પાછળ દોડો. આવા જ્ઞાની તપનિષ્ઠ તપસ્વી સદગુરુ સુખદેવજીના ચરણોમાં નમસ્કાર કરી સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવવાની. આ માત્ર કથા નથી, પરંતુ કથાનું સારત્વ છે. કથા સારમ મમ કર્ણમ રસાયનમ. કથા
સાર રૂપ છે એ અમૃત કરણ દ્વારા પીવાથી શ્રી કૃષ્ણ પ્રત્યે તમારી ભક્તિ અને રુચિ રઢ બને. एक प्रेम की गंगा बहती है सुखदेव तुम्हारे चरणों में. एक प्रेम की गंगा बहती है सुखदेव तुम्हारे चरणों में. फल मिलता है सब तीर्थों का गुरुदेव तुम्हारे चरणों में. मैं जन्म जन्म का भटका हूँ अब शरण तुम्हारी आया हूँ. मैं जन्म जन्म का भटका हूँ अब शरण तुम्हारी आया हूँ. भूले भटके जीवों का कल्याण तुम्हारे चरणों में. एक प्रेम की गंगा बहती है सुखदेव तुम्हारे चरणों में. રાધે. के कष्ट मिटाते हो दुख लेकर सुख पहुँचाते हो. दुखियों के कष्ट मिटाते हो दुख लेकर सुख पहुँचाते हो. मिले जन्म मरण से छुटकारा सुखदेव तुम्हारे चरणों में. एक बार जो दर्शन पाता है दिल तुमको ही दे जाता है. क्या गुप्त भरे हैं भक्ति के भंडार तुम्हारे चरणों में. एक प्रेम की गंगा बहती है सुखदेव चरणों में. गुरुदेव तुम्हारे चरणों में गुरुदेव तुम्हारे चरणों में. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લાલની જય. ભાગવતનું મહાત્મ પૂરું થયું. હવે ભાગવતની આપણે શરૂઆત કરીશું. પહેલો સ્કંદ, પહેલો અધ્યાય. ખરેખર આમ જોવા જઈએ તો ભાગવતનો પ્રથમ દિવસ છે એ ગણાય નહીં. કારણ કે પહેલા દિવસે તો મહાત્મ વાંચવાનું હોય છે.
આમ જોઈએ તો 8 દિવસ થાય, પણ આપણી પરંપરા, આપણી લઢણ, આપણી રુચિ નીતિ અનુસાર 7 દિવસની અંદર પૂર્ણ કરવાનું. કથાની ક્યારેય પૂર્ણાહુતિ ના હોય, કથાનો હંમેશા વિરામ જ હોય. કથા ક્યારેય પૂર્ણ થાય જ નહીં. અહીંયા આપણે પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાય પ્રથમ શ્લોકની આપણે પ્રયાણ કરીએ. બોલીએ દ્વારિકાધીશ કી જય. જન્માદશ્યમ અતિ વાંદી તર્તમ સ્વાર્થ વિસ્રાટમ તેન બ્રહ્મમ હૃદયમ આદિ કવયે બૃહંતિ યત સૂર્યઃ તેજો વારિ વૃંદામ યથા વિનિમયમ યત્ર સ્વર્ગો મુષા ધામના સ્વનેનમ સદાહ તિરસ્તક્રોકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. શુભ કાર્યની શરૂઆત મંગલાચરણથી કરવી જોઈએ. આપણે ત્યાં કોઈ પણ સારો પ્રસંગ કરીએ, પેલા આપણે ગણપતિને બેસાડીએ, ગણેશજીને બેસાડીએ. લાલાભાઈ ગમે ના માંડવો ન ખાવા જાય, પેલા એ ગણે થાપન જ કરે. લગ્ન હોય કે યજ્ઞ, પેલા તો ગણેશ બેસાડવો. આ ગણેશ એ આપણા શુભ કાર્યનું મંગલાચરણ છે, કે જેના નામ માત્રથી મંગલમય બની જવાય. એટલે મંગલાચરણ ભાગવતની અંદર 3 જગ્યાએ મંગલાચરણ કરેલું છે. પહેલા સ્કંદની અંદર પહેલા સ્કંદની અંદર વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે, બીજા સ્કંદમાં સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું છે, અને ભાગવતની સમાપ્તિમાં સુતજી મહારાજે મંગલાચરણ, કે જેનું નામ મંગલમય છે અને જેના કાર્યો મંગલમય બને એનું સ્મરણ કરવાથી મંગલ સદાય. એનું નામ, એનું આચરણ એટલે મંગલાચરણ. કે જેનું મનન, જેનું ચિંતન કરવાથી આપણું કાર્ય મંગલ બને, એનું નામ મંગલાચરણ. કૃષ્ણનું તો નામ મંગલ છે, એની લીલાઓનો આ ગ્રંથ છે, એનું સ્મરણ કરવું, એની લીલાઓનું મનન કરવું અને લીલાઓનું ચિંતન કરવું. તેમ કરવાથી વક્તા અને શ્રોતા બંનેનું મંગલ સદાય છે. પ્રત્યેક કાર્યના આરંભમાં મંગલાચરણ હોય એ આપણા ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. ભાગવતના આરંભમાં વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે. આરંભ, મધ્ય અને અંત. મંગલાચરણના બધા વિઘ્નો છે એ દૂર થાય. સત્કાર્યની અંદર આવી પડતા વિઘ્નો ને દૂર કરવાનો તો અમોઘ ઈલાજ હોય તો આ મંગલાચરણ છે. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુડાળા. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુડાળા. રિધિ સિદ્ધિ ના દાતાર દેવતા, રિધિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા, મેર કરો મહારાજ રે, મેર કરો મહારાજ.
સવારે કહીએ પાર્વતી ને સ્વામી તમને સુડાળા પિતા શંકર દેવ દેવતા પિતા શંકર દેવ દેવતા મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ રે બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજની જય. વ્યાસજી પ્રથમ શ્લોકની અંદર મંગલાચરણમાં કહે છે કે જેનાથી આ જગતની ઉત્પત્તિ, જેનાથી આ જગતની સ્થિતિ, જેનાથી આ જગતનું લય. જેનાથી આ જગતની સ્થિતિ છે, જેનાથી આ જગતનો લય છે. મેન્યુફેક્ચર, મેનેજમેન્ટ એન્ડ લોસ. ઉત્પત્તિ બ્રહ્માજી કરી, સ્થિતિ કહેતા વિષ્ણુ જે આ મેનેજમેન્ટ કરી રહ્યા છે, સંચાલન કરી રહ્યા છે આ પૃથ્વી, અને લય કહેતા મહાદેવ, મહારુદ્ર, ભોળાનાથ. સર્વનું એક જ બિંદુ છે ભગવાન નારાયણ કૃષ્ણ પરમાત્મા, કે જેના ગળામાં માટી અને કુંડળના કનક વ્યાપી રહ્યા અને આ જગતમાં ઉત્પાદનનું કારણ રૂપ છે, જે શુદ્ધ જ્ઞાન રૂપ અને સ્વયં પ્રકાશિત પોતે છે, પોતે જ્ઞાન રૂપ છે. અકળ એવા વેદની અને બ્રહ્માના મનની અંદર એને વિસ્તાર કરેલો છે, અને પંચ મહાભૂતોની સૃષ્ટિ, ઇન્દ્રિયોની સૃષ્ટિ, દેવતાઓની સૃષ્ટિ, અસત્ય અને સત્યાથી સત્યની સૃષ્ટિ, જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન સદાકાળ વિદ્યમાન છે એવા પરમ સત્ય સ્વરૂપ ભગવાન પરમેશ્વરનું ધ્યાન ધરવું. કેવું ધ્યાન ધરવાનું કીધું છે? સત્યમ પરમ ધીમહિ. વ્યાસજી ધ્યાન ધરવાનું કે, પણ કોનું ધ્યાન ધરવાનું? સત્યમ પરમ ધીમહિ, પરમ સત્યનું ધ્યાન ધરીએ. વ્યાસજીનો આગ્રહ એ નથી કે તમે ખાલી ફક્ત ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરો. તમે જે કોઈ સંપ્રદાયમાં, જો કોઈ ઈષ્ટદેવમાં, જે કોઈ ધર્મમાં માનતા હોય એનું ધ્યાન ધરો. સત્ય, પ્રેમ, કરુણા. પછી રામ હોય તો પણ ભલે, કૃષ્ણ હોય તો પણ ભલે, અને શિવ હોય તો પણ ભલે. શ્રુતિમાં લખ્યું છે, મનુસ્મૃતિની અંદર, કે સત્યમિતિ બ્રાહ્મણો નામ, સત્ય એ જ બ્રહ્મનું નામ છે. સત્યમ પછી પરમ શબ્દ આવે, એટલે કે સત્યમ પરમ ધીમહિ. સત્યનું ધ્યાન ધરો, અને સત્યનું ધ્યાન ધરો એટલે પરમાત્માનું ધ્યાન ધરો. એટલે પરમાત્મા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ધ્યાન ધરો તો સત્યનું. પણ કેવું સત્ય? સત્ય છે નિરસ્તક કૃહકમ, સત્યનું ધ્યાન ધરો, કે જે નરું સત્ય છે, સત્યની અંદર કોઈ, એની પાછળ કોઈ સ્વાર્થ નથી રહ્યો. કારણ કે સત્ય છે એ કપટવાળું પણ હોઈ શકે, સત્યની પાછળ સ્વાર્થ પણ હોઈ શકે, અને જેની પાછળ સ્વાર્થ હોય, જેની પાછળ કપટ હોય, સત્ય નો કહેવાય. મહાભારતના યુદ્ધની અંદર અશ્વસ્થામાં મરાયો કુંજરવા. આની પાછળ સ્વાર્થ છે પણ કપટ છે, એટલે આ સત્ય નહોતું. એટલે સત્ય નિષ્કપટ હોવું જોઈએ. બલિ રાજાએ જ્યારે ભગવાન વામન 3 ડગલા પૃથ્વી દાનમાં માગી, ત્યારે બલિ રાજાના ગુરુ શુક્રાચાર્યજીએ બલિ રાજાને અટકાવ્યા હતા કે તમે આને ઓળખી નથી શક્યા, ખરેખર કોણ છે, બધું લઈ લેશે. બલિરાજાએ સંકલ્પ મૂકી દીધો હતો
કે મારે તમને 3 ડગલા પૃથ્વી દાનમાં દેવી છે. શુક્રાચાર્યજીએ અટકાવ્યા ત્યારે બલિરાજાએ પોતાના ગુરુજીને કહી દીધું, ન સત્યમ પરોહો ધર્મ, અસત્યથી મોટું કોઈ પાપ નથી, અસત્યથી મોટો કોઈ ધર્મ નથી. હું હવે દાન નો આપું તો મારા છેતરપિંડી વચનનું મારું છેતરપિંડી ગણાય. ત્યારે વામનજીએ બલિરાજાના મસ્તક ઉપર 3જું ડગલું. બલિરાજાને સર્વસ્વ ભલે ખોયું પણ એમે સત્યને નહોતું છોડ્યું. એટલા માટે ભગવાન એની ઉપર પ્રસન્ન થયા અને બલિરાજાની અંદર સુતલ પાતાલમાં લઈ જઈ અને પોતાના દ્વારપાળ ભગવાનને બનાવ્યા. કુહક એટલે કે કપટ. સત્યને ઢાંકી દઈએ તો સત્ય લાગે પણ અસત્ય બોલવું, એનું નામ કપટ છે. ઘણાયને સ્વાર્થ ખાતર ખોટું બોલતા હોય, ઘણા સ્વાર્થ ખાતર સાચું બોલતા પણ એની પાછળ એનો ભાવાર્થ ખોટો જ હોય છે. આ કપટ છે. ભગવાન પોતે કપટ રહિત છે. કૃષ્ણ હોય ત્યાં કપટ ન હોય ને કપટ હોય ને કૃષ્ણ ન હોય. ધ્યાનની પરિપક્વ દશા એટલે સમાધિ થાય, પણ પરિપક્વ દશા ક્યારે થાય છે કે નરું સત્ય હોય. સત્ય હંમેશા ચોખ્ખું હોવું જોઈએ. સત્ય હંમેશા એક જ હોય છે અને સત્ય હંમેશા કડવું હોય છે. જેણે જેણે સત્યના માર્ગે ચાલ્યા છે ને એને જીવનમાં તકલીફ બહુ પડી છે, પણ એને ક્યારેય પાછળનો જિંદગીનો જીવનનો સમય એને સુધારી નાખ્યો. કળિયુગ છે, ખોટાનો સ્વીકાર થાય, ખોટાનો સ્વીકાર થાય, કારણ કે જમાનો ખોટાનો ને ફોટાનો બેનો હાલે છે. પણ સત્યને ક્યારેય છોડવું ના જોઈએ. રામે સત્યને પકડી રાખ્યું એટલે એ મર્યાદા પુરુષોત્તમ કહેવાના, અને કૃષ્ણે બધી લીલા કરી એટલે પૂર્ણ પુરુષોત્તમ કહેવાના. બીજા શ્લોકમાં વ્યાસજી કહે કે ધર્મો પ્રોજેક્તમ કેત્રો અત્રહ પરમો નિષ્પદ્રાસ્તા નિરસ્તમ ગૃહકમ પરમ સત્યમ, કે સત્યનું દાન એ પ્રોજિગત કહેતું ધર્મનું પાલન કરો. ધર્મના સ્વરૂપો અનેક છે પણ ધર્મ છે ને એક છે. જેના પરમાત્માના સ્વરૂપો અનેક છે પરંતુ પરમાત્મા એક છે. આપણે કહીએ છીએ કે અહિંસા પરમો ધર્મ, અહિંસા એ શ્રેષ્ઠ ધર્મ છે. એ જ રીતે યજ્ઞ એ પણ ધર્મ છે, તપ એ પણ ધર્મ છે, સત્ય એ પણ ધર્મ છે, લોક સેવા એ પણ ધર્મ છે. આમ સત્ય ધર્મના અલગ અલગ સ્વરૂપો છે પણ મૂળ તો ધર્મ તો એક જ છે. આ બધા મોટા ભાગના દેહના ધર્મો છે. આત્માનો તો ધર્મ એક જ છે કે બ્રહ્મ સંબંધનો ધર્મ છે. નિષ્કામ ભાવે જે ભક્તિ કરવી એ કપટ રહિત ધર્મ છે. કેમ કે સકામ ભાવે જે કર્મ કરવું એ નિષ્કામ ભાવે ડોળ કરવું એનું નામ કપટ. ઘણાય મંદિરોમાં બહુ દાન આપતા હોય પણ તમે બાર માથે જોવો ને ત્યાં મોટી નામની એના નામની તકતી લગાડી હોય. આ કપટ કહેવાય. પોતાની નામના માટે થઈને દાન આપવાનું. કેટલીક સંસ્થાઓનું માતબરનું રકમનું દાન કરાવે, કોઈ રૂમ બંધાવે, કોઈ સ્કૂલ બંધાવે, કોઈ પાણીની પરબ બંધાવે. દાન દેવું છે તો કપટ વગરનું દો ને. પણ નહીં, કળિયુગ છે, નામનો મહિમા, પોતાનું નામ મોટું કરવા માટે થઈને અત્યારે દાન આપવામાં આવે છે. ના કરવું. દાન આપવું કોને કહેવાય? જમણા હાથે કરેલું દાન ડાબા હાથને ખબર ન પડે એનું નામ દાન. શરીરથી કરેલું દાન પોતાના આત્માને ખબર ન પડે એનું નામ દાન. દાનનો ધર્મ છે નિષ્કામ ભાવનો ધર્મ છે. દાન પણ કપટ રહિત દાન ગણાય છે. ઘણા દાન આપે ને તો સાપામાં ઢોલ વગાડે. આવી રીતે દાન નો દેવાય. કારણ કે જે તપ, જે વસ્તુ, જે દાન
તમે જેટલો એનો પ્રચાર કરો છો ને એટલું તમે તમારા કર્મનું શુભ ફળની બાદ બાકી કરો છો એટલું યાદ રાખો. તમે દાન કરો છો બહુ સારી વાત કહેવાય, બહુ સારું કર્મ કહેવાય, એનું ફળ તમને પૂર્ણ રીતે મળે. પણ તમે એને ખોટો એટલો બધો વિસ્તારણ કરી નાખો છો કે કોઈક હગાવાલા ગયા હોય ને મંદિરમાં તોય એમ કહી દે ઓલી રૂમ છે ને આપણે બંધાવી છો કે કામકાજ હોય કહેજે. ફલાણા મંદિર ઓલા ટ્રસ્ટી છે ને આપણે ઓળખે છે, આપણું મહિને આપણે આટલું જાય છે, કામકાજ હોય કહેજે. એક બાજુ દાન દેવું છે અને એક બાજુ નામનો ઢંઢેરો ટીપાવો છે. આમ કરવાથી તમે તમારા કર્મના શુભ ફળની બાદ બાકી કરી રહ્યા છો. આ સ્વાર્થની સિદ્ધિ ગણાય. આ કપટયુક્ત ધર્મનો નમૂનો છે. ત્રીજા શ્લોકમાં ભાગવતજીનો વ્યાસજી એમ કહે, નિગમ કલ્પો રૂગદમ ફલમ સુખદમ ખાતમ મિતમ સંયુક્તમ પિબતમ ભાગવતમ રસમલાયનમ મોરુ ઋષિકા ભ્રુવિ પ્રાવુકા. વેદ રૂપી કલ્પવૃક્ષ મીઠું ફળ માંગ્યું છે અને આ વેદ રૂપી કલ્પવૃક્ષનું મીઠું ફળ એનું નામ ભાગવત. આ ફળ અમૃત જેવો રસ છે. સુખદેવજીના મુખમાંથી અમૃત દેવો જેવો રસ જરે. રસિક છે ભાવુક બનો, એનું રસનું અકંઠનું પાન કરો. નિગમ એટલે કે વેદ. પહેલું શ્લોકનો પહેલું પદ છે, પહેલી પંક્તિ કહે છે નિગમ કલ્પતો રોગતિલમ. નિગમ કેટલા વેદ. આપણા ઋષિ મુનિઓ વેદ રૂપી કલ્પવૃક્ષનું વાવ્યું છે અને તેઓએ અનેક શાખાઓ, અનેક પ્રશાખાઓ, મોટું વૃક્ષ ઉગી નીકળ્યું અને એનું ફળ લાગ્યું. તે આ પાકી ગયેલું ફળ, ગળી ગયેલું ફળ એટલે આ ભાગવત. ભાગવત રૂપી ફળની અંદર કોઈ બિયા નથી. આમાં અમૃત રસ ભરેલો છે. આની અંદર કોઈ ઠળિયો નથી. આખે આખું અમૃતથી ભરેલું ફળ છે અને આ ફળનો જે રસ પીવે ને એ અમર બને. અમર જન્મ મરણના ફેરામાંથી મુક્તિ બનીને અમર કહેવાય. પણ ભાગવતે તો પરીક્ષિત રાજાને જીવતા જીવ અમર તત્વ આપી દીધું. ભગવાનના સ્વરૂપનું ભાન કરાવે નિગમ, અને નિગમ એટલે વેદ. વેદ છે એ કલ્પવૃક્ષ સમાન છે. એના ઉપરથી ગળી ગયેલું ફળ એ ભાગવત છે અને ભાગવત રૂપી ફળ કેવળ રસરૂપ છે. બોર અને કેરીને ફળ આવે પણ સંપૂર્ણ રસ નથી. બોરની અંદર ઠળિયો હોય, કેરીની અંદર ગોટલો હોય. બોરના ઠળિયા હોય અને ઠળિયા અને ગોટલા ફેંકી દે એટલે ફળનો જે સ્વાદ હોય એ જતો રહે. પણ જ્યારે ભાગવત એ કોઈ બોર, કોઈ બિયા વગર, ઠળિયા વગરનું અમૃત. આનું રસપાન કરવું જોઈએ. ભાગવતનો પ્રત્યેક અક્ષર, ભાગવતનું પ્રત્યેક પદ, એનો ગુઢાર્થ બહુ અર્થ છે, એ બહુ મોટો છે. શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકમાં એક પણ અક્ષર છે ને નકામો નથી. એક અક્ષર નકામો નથી. ભાગવતની અંદર અમૃતમય રસ અમર જેવું ફળ માત્ર બીજા કોઈ ગ્રંથોમાં નથી. વ્યાસજી કહે છે રસનું પાન કરો. વ્યાસજીએ ભાગવતની રચના કરી. એનું રહસ્ય પોતાના પુત્ર, બ્રહ્મનિષ્ઠ પુત્ર સુખદેવજી મહારાજ, હે આંબો અખંડ ભુવનથી ઉતરો. વાસુદેવજીએ બીજ વાવ્યા.
વ્યાસ સખી રે આંબોરો પીયો. એ આંબે યશોદાજીએ જળ સીઠિયા. નંદ ગોપ આંબાના રખવાડ સખી રે આંબોરો પીયો. શ્રી નારાયણે 4 શ્લોક લખિયા. શ્રી નારાયણે 4 શ્લોક લખિયા. મુનિ નારદે કીધી છે જાણ સખી રે આંબોરો પીયો. વ્યાસ મુનિએ તે 4 પત્ર લખિયા. તેના 9 ખંડમાં છે નામ સખી રે આંબોરો પીયો. આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો. તેની સેવનારી છે વ્રજની નાર સખી રે આંબોરો પીયો. 12 સ્કંદ આંબાના ફળ થયા. 12 સ્કંદ આંબાના ફળ થયા. એ 335 છે અધ્યાય સખી રે આંબોરો પીયો. 18,000 શ્લોકના આંબે તીર થયા. 15 લક્ષ અક્ષર આંબાના પાન સખી રે આંબોરો પીયો. 12 સ્કંદ અને 300 અક્ષરી શબ્દ. વિશાળ ગ્રંથ અને ભાગવત થી મોટો કોઈ ગ્રંથ નથી. એટલો મોટો વિસ્તાર વ્યાપી ગયો ગ્રંથ છે. અને એ કહેવાય પિબતમ ભાગવતમ, ભાગવતનું પાન કરો. વ્યાસજી ભાગવતનું પાન કરવાનું કહે કે બહાર રહેલી જે ઇન્દ્રિયો છે એના દ્વારા એને અંદર ઉતારી અને ભાગવતનું પાન કરી ભાગવતની કથા એ કર્ણ દ્વારા, કાન દ્વારા હૃદયમાં ઉતારી ઈશ્વરને સમર્પિત કરવાનું નામ ભાગવત. ભાગવતનો સાચો પ્રચાર સુખદેવજી મહારાજ આ પ્રેમ લક્ષણા ભક્તિનું અમુક શાસ્ત્ર એટલે કે ભાગવતને જ્યારે ગંગાના કિનારે પરીક્ષિત રાજા ને ભાગવત સંભળાવતા હતા ત્યારે આ ભાગવતની રચના કરનાર ખુદ વેદવ્યાસજી મહારાજ પોતાના પુત્રને વક્તા તરીકે રાખ્યો ને પોતે શ્રોતા તરીકે રહ્યા. અને વેદવ્યાસજીએ કીધું છે કે જ્યાં સુધી સુખદેવજી મહારાજના મોઢે એ સમયની હયાતીનો જીવ
ભાગવત ન સાંભળે ત્યાં સુધી ભાગવતનું સાચું મહત્વ શું છે, ભાગવત ખરેખર શું છે, ભાગવતની રચના શા માટે કરવામાં આવી, ભાગવતની અંદર શેનું નિરૂપણ છે, ભાગવતમાં ખરેખર પ્રેમનો કયો રસ છે, એની તે કોઈ ભાન નથી. ફળ શ્રી સુખદેવજી વાઢીને લઈ રે ગયા. તે ફળ શ્રી સુખદેવજી વાઢીને લઈ રે ગયા. પરીક્ષિત બેઠા છે ગંગાને તીરે. તીરે આંબોરો તે રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. ખરો અનુગ્રહનો આધાર સખી રે આંબોરોથી. એ 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબોરોથી. આંબો ગાય શીખે ને સુણે સાંભળે. એનો પ્રભુના ચરણમાં વાસ સખી રે આંબો રોપિયો. જાઉ શ્રી વલ્લભ કુળના હું વારણે. બલિહારી જાય છે માધવ દાસ. એ સખી રે આંબો રોપી. એ આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો. બ્રજભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો. હે સખી રે આંબો રોપિયો. હે સખી રે આંબો રોપિયો. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. પીબતમ ભાગવતમ રસમલાયનમ મુરુ. ભાગવતનું રસપાન કરીને અટકી નથી જવાનું. પાનનું રસ થાય એ ભાગવત તો રસ છે. આનું પાન દિવસમાં 1-2 વાર કરી અટકી ન જવાય. કારણ કે વારંવાર પાન કરવું, જીવનની અંતિમ પળ સુધી પાન કરવું જોઈએ, ત્યારે એ સાર્થક થાય. પીબતમ ભાગવતમ રસમહામુ. ભાગવત સાંભળીને એનો અર્થ સમજાય, એનું રહસ્ય સમજાય અને કૃષ્ણની લીલાની અનુભવ થાય. એના દ્વારા એનો તિરોધાન થઈને આનંદના સ્વરૂપના પુણ્યનો આવિર્ભાવ થઈ અને ભાગવતનું પાન કર્યું કહેવાય. શ્રીમદ ભાગવત એ રસરૂપ ફલ છે, તેમાં નિતાંત રસ છે. ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન કારણ કે પોતે છે ને રસરૂપ છે, માટે કહેવાનું છે રસો વેહસહ. તે રસરૂપ છે. રસાત્મક ભગવાનનો રસ અને ભાગવતમાં અનુભવાય છે. ભાગવતના પહેલા સ્કંદમાં પહેલા શ્લોકના છેલ્લા સ્કંદના છેલ્લા શબ્દ સુધી બધું જે કંઈ છે એ બધું રસમય છે. પહેલા સ્કંદનો પહેલો શ્લોક અને 335માં અધ્યાયનો
12મા સ્કંદનો 18,000મા શ્લોકનો છેલ્લો શબ્દ, ત્યાં સુધીનું જે કંઈ છે એ સંપૂર્ણ રસમય છે. આમાંથી કશું કાઢી નાખવા જેવું નથી, હૃદયમાં બધું ઉતારવા જેવું છે. ભાગવતનો રસાસ્વાદ, અને જે ભાગવતના સ્વાદને જાણે એ પોતાના દેહને ભૂલી જાય, અને પોતાના દેહને ભૂલી જાય ને પોતે ભગવાનમય બની જાય, અને ભગવાનમય બની જાય એટલે કૃષ્ણની લીલાઓ આ ભાગવતમાં જે કંઈ વર્ણી છે ને, શરીર એના તનની અંદર એને તરબોળ કરી દે. રસિક શ્રોતાજનોને ભાગવતની કથાની મધુરતા, નવીનતા અનુભવવા માટે મધુરાપતિ રખેલમ મધુરમ, મધુર એટલે કે રાધા રાણી થાય, અને મધુરાના પતિ એટલે કે રાધારમણ, અને રાધારમણ એટલે રાધારમણ એટલે કૃષ્ણ, અને કૃષ્ણનું બધું મધુર મધુર ને મધુર જ હોય. રસેશ્વર શ્રી કૃષ્ણની લીલાઓ, અને આ કૃષ્ણની લીલાઓ નિત્યમ નૈત્યમ લીલાઓ છે. મધુર અને નિત્યમ નૈત્યમ લીલાઓ સુખદેવજી જેવા અવધૂત દિગંબર બ્રહ્મ યોગીના મધુર યોગનિષ્ઠા, અને સાંભળીને તૃપ્તિ ન થાય, સાંભળ્યા કરવાનું મન થાય, અને ભૂખ ને તરસ ભૂલી જવાય એવું સુખદેવજી મહારાજને ભાગવતમાં તરબોળ કર્યું. વેદવ્યાસજી ભાગવત પોતાના બદ્રિકા આશ્રમના બોર ખાઈને કર્યું હતું, પણ જ્યારે સુખદેવજી મહારાજે તો ભૂખ તરસ બધું ભૂલી ગયા અને ભાગવતનું પાન કર્યું. રાજા પરીક્ષિત સુખદેવજીને કહ્યું કે ભગવાનની કથા રૂપી અમૃતનું પાન કરતા મારામાં ભૂખ અને તરસ અદ્રશ્ય થઈ ગયા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, આપના મુખના કમળમાંથી નીકળતા જે કથાનો જે રસ રૂપ છે, આ રસ જે પાન કરી રહ્યો છે એ બધાય જુદા અને પીડા કરતી નથી, બધું લુપ્ત થઈ ગયું છે. આ શરીર ફક્ત ને ફક્ત ઈશ્વર માટે જીવે છે એવું આ અનુભૂતિ થઈ રહી છે. ઓનલી ગોડ ફિલિંગ્સ. કથા સાંભળતા આકર્ષણ વધે, તૃપ્તિ ન થાય, સાંભળ્યા જ કરીએ એવું મન થાય. આ દેહ, આ દેશ, આ કાળ, આ બધું ભૂલાઈ જાય છે. ભાગવતની કથાનો નાયક કોઈ સાધારણ જીવ નથી. આ કથાનો નાયક કોઈ સાધારણ જીવ નથી, કારણ કે કૃષ્ણસ્તુ ભગવાનમ સ્વયં, ભગવાન કૃષ્ણ પોતે આ કથાનો નાયક છે. અને જેની જે કથાનો નાયક ભગવાન પોતે હોય એ કથામાં કોને કહે? શું ખૂબી હોય એમાં, શું ખોટ પડે આપણને? ભગવાન શ્રી કૃષ્ણ પોતે આ કથાનો નાયક છે. ભાગવતમાં 3 અધિકારો વર્ણ્યા છે. 3 પ્રકારના ભાગવતની અંદર અધિકાર વર્ણ્યા છે. હીન કેટલા સામાન્ય અધિકાર, સુતજી જેવા વક્તા અને શૌનક ઋષિ જેવા શ્રોતા એ સામાન્ય અધિકાર છે. બીજો મધ્યમ અધિકાર, નારદજી જેવા વક્તા હોય અને વ્યાસજી જેવા શ્રોતા હોય, આ મધ્યમ અધિકાર. ત્રીજો ઉત્તમ અધિકાર, સુખદેવજી જેવા વક્તા અને પરીક્ષિત રાજા જેવા શ્રોતા, આ ઉત્તમ અધિકાર કીધો છે. ત્યાર પછી આગળ ચરીએ તો જિજ્ઞાસા અને અમાત્સર્ય, શ્રવણમાં આદર હોવું જોઈએ. આ 3 હીન અધિકાર શ્રોતાઓના છે કે સાંપ્રદાયિક પરંપરાઓના જે અભ્યાસ છે, શ્રોતાઓનો અધિકાર પ્રમાણે કથા કહેવાનું જે તાત્પર્ય છે, અને ભાગવતના રહસ્યનું જે જ્ઞાન છે, આ 3 છે હીન અધિકારી વક્તાના લક્ષણો. મધ્યમ અધિકારીના લક્ષણો કે ભગવત કૃપા દ્વારા સત્ય કર્મ કરવાની વૃત્તિ તમારામાં જાગે, જીવને સાધન બનાવી લોક કલ્યાણ અને સમાજ સેવા કરવાના વૃત્તિ તમારી જાગે, અને ભગવાનનો અનુભવ મેળવી ભગવત રૂપ બનાવે એવું તમારી અંદર દેવત્વ જાગે. આ મધ્યમ અધિકાર. ત્રીજું ઉત્તરાધિકાર. શ્રોતા અને વક્તાના લક્ષણો આમ જોઈએ તો એક સરખા છે કે દ્રઢ વૈરાગ્ય, ભાગવતના શબ્દ અને અર્થ બંનેમાં જ્ઞાન સહિત ભાગવતનું રહસ્ય છે. સંપૂર્ણ વિશ્વાસ, અને એવો અટલ વિશ્વાસ કે જેના દ્વારા ભગવાનનું કથાનું શ્રવણ ફળ તમને અવશ્ય થાય. મનુષ્યનો પરમ ધર્મ એ ભક્તિ, દયા અને અહિંસા.
જીવનો એ દેહ ધર્મ નથી, ભક્તિ એ તો આત્માનો ધર્મ છે. અને જેનાથી ઉત્પત્તિ એમાં લય છે, જેની સ્થિતિ છે, પ્રાપ્તિ માટે સર્જનાર એવા પરમાત્માની જે શક્તિ છે, અંશરૂપ જીવાત્માનો ધર્મ છે. અને અહેતુક ભક્તિ એટલે કોઈ પણ હેતુ વગરની ભક્તિ, અને અહેતુક ભક્તિ કહેવાય. જે નિષ્કામ ભક્તિ, જો હું પરીક્ષામાં પાસ થઈશ તો રોજ એક માળા કરીશ. આપણે કહીએ ને બાધા, મારો છોકરો પરીક્ષામાં પાસ થશે તો હું 5 નાળિયેરનું તોરણ બાંધીશ. આ બાધા આપણે તો આ કહેવાય ને ભગવાનને લાલચ આપીને આપણે કામ કઢાઈએ છીએ. તમારો ભાવ, તમારો શ્રદ્ધા 100% વાત છે, પણ ઈશ્વર પાસે આપણે ઈશ્વરને લાલચ અપાવીને કામ કરીએ છીએ. તમે તમારા ઈશ્વર, તમારા પરમાત્મા ઉપર એટલો સંપૂર્ણ ભરોસો રાખો કે મારું જે કંઈ કાર્ય છે એ સફળ કરશે કરશે ને કરશે. તમારે એની માટે કોઈ બાધા લેવાની જરૂર ન પડે, કોઈ ટેક લેવાની જરૂર ન પડે. ભગવાનને તમે શું લાલચ આપી શકો? આપણું તો ગજુ શું કહેવાય યાર, કાળા માથાના માનવી છે. એમાં આ કળિયુગ, માણસ જીવે કઈ, કરે કઈ ને બોલે કઈ. કોઈ પણ કાર્યનું વ્રત લીધું હોય કે તપ લીધું હોય કે ટેક લીધી હોય ને, એમાં કંઈક આડું અવળું થઈ જાય તો એમ કે ભગવાન આટલી તો મને છૂટી આવજો. તમે ભક્તિ કરો ને, નિષ્કામ ભક્તિ હોવી જોઈએ, સકામ ન હોય. એની પાછળ તમારો કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ, ત્યારે અહેતુક ભક્તિ થાય. પણ આપણે તો દીકરાના ઘરે દીકરાના પારણા બંધાવા છે ને બાધાયું રાખવી છે. અહેતુક ભક્તિ હોવી જોઈએ નહીં, સકામ ભક્તિ ન હોવી જોઈએ, નિષ્કામ ભાવની ભક્તિ હોવી જોઈએ. કારણ કે પ્રહલાદને તો જન્મથી જ ભક્તિ મળી હતી, અને ઉદ્ધવે ભક્તિ દ્વારા શું મેળવવાનું હતું? સુદામાને મિત્ર પાસેથી શું માગ્યું હતું? વિદુરજીના શું કામના હતી? બધાને એમને માજ્યા વગર મળી ગયું. તમારા ઈશ્વર ઉપર, તમારા પરમાત્મા ઉપર જો તમને ભરોસો હોય તો તમારે ક્યારેય માગવાની જરૂર નથી પડતી. જેમ જેમ માળાના મણકા ફરતા જાય ને એમ તમારા સુખનો ભંડાર ભરતો જાય છે. પણ આપણા સપનાઓ છે ને બહુ મોટા છે, એટલા કારણે આપણે દુઃખી છે. પાડોશી સાયકલ લાવ્યો હોય ને તો આપણને ઈર્ષા થાય, અને સાયકલ હોય ને એને એમ થાય હું બાઇક ક્યારે લઈશ, બાઇક હોય ને એને એમ થાય હું 4 વ્હીલ ક્યારે લઈશ. આમ જેમ જેમ આપણી ઈચ્છાઓ વધતી જાય છે ને એના કારણે આપણે વધારે દુઃખી છીએ. સાચું સુખ શું છે? તમને 2 ટકનું ભોજન મળે અને રાત્રે જો શાંતિથી ઊંઘ આવી જતી હોય, આ જ તમારા શરીરનું સાચું સુખ છે. બાકી બધું વિધાર્થ માયા છે. આ બધી માયાની વાસનાઓ છે, એના કારણે આપણે દુઃખી છીએ કે આપણે ભોગવવાના સાધનોની જરૂરિયાત વધારે છે. બાકી ઈશ્વર કોઈને ભૂખ્યો સુવાડતો નથી. ભૂખ્યો ઉઠાડે ખરો, પણ ભૂખ્યો ક્યારે કોઈને સુવાડે નહીં. તો એમ કહો ભગવાને મને કઈ નથી આપ્યું. આખી સૃષ્ટિ ઉપર કીડીને, કણને, હાથીને મણ પૂરું પાડે ને પાડે. તો શા માટે તમે ઈશ્વરને દોષ આપી શકો તમારા કર્મનો? આપણે દુઃખી છે એ આપણા કર્મના પાપે દુઃખી છે. આપણા સકામ અને શુભ કાર્યો હશે, શુભ કર્મો કર્યા હશે, તો આપણું ક્યારેય ખરાબ થવાનું જ નથી. કોકનું અહિત વિચારવું ને એ આપણા માટે આપણા પાપનું, આપણા અહિતને આમંત્રણ આપવા બરોબર છે. તું યાદ રાખ, કોકનું અહિત વિચારો છો ને એ તમે તમારા અહિતને આમંત્રણ આપી રહ્યા છો. અહિત નો વિચાર, આનંદ લો.
પડખે વાળાની 4 વ્હીલ પડી હોય ને તો હવારમાં ફળિયામાં હાવણો મારીને કેમ ધૂળ ઉડે ને એની ગાડી મેલી થાય ને એવી ઈચ્છા ન કરવી. આ તો અત્યારે ઘણી સુવિધા છે, નકર પહેલા તો બાજુવાળાને ઘર બાજુ હેઠવાડ નાખ્યા આવતા અંધારામાં, લાઈટો નહોતી ને ત્યાં. પછી થાય સોસાયટીમાં જોવા જેવી શેરીઓમાં આવી ઈર્ષા ન કરવી જોઈએ. પડોશીથી મોટો કોઈ ધર્મ નથી. કહેવાય છે ને પડોશી હારા હોય તો હગા ભય કરતા હારા, અને ન હોય તો મૂળ કાઢ નાખે. હગા કરતા પડોશી હારા કે તમારું 1-2 ટકનું ક્યારેક ટકાવી લે. આ ભાગવતમાં અહેતુક ભક્તિ કીધી છે. ભગવાનનું ભજન કરો તો તમારી એની પાછળનો કોઈ સ્વાર્થ ન રાખો. સ્વાર્થ વાળી ભક્તિ હશે ને એ તમને ક્યાંક ને ક્યાંક એમાં વિઘ્ન રૂપ થશે. આ અહેતુક ભક્તિ, સ્વાર્થ વગરની નિષ્કામ ભાવની ભક્તિ, વ્યાસજી બતાવ્યું કે ફળ એ સામાન્ય રીતે એક સરખા લાગે છે, પણ ફળની પ્રાપ્તિ, ફળની આશા, ફળની ભક્તિ એ હેતુ રહિત મળે છે. હેતુ રહિત મળે. કારણ કે આપણે છે ને કોઈ પણ કામ છે ને કામ કરવા ખાતર કરીએ પણ એમાંય સ્વાર્થ હોય. કારણ કે ગીતાજીમાં લખ્યું છે કર્મણા વાધિકારસ્તે મા ફલેષુ કદાચનમ. કર્મ કરો, ફળની આશા ન રાખો. ગીતાના સંદેશમાં કીધું છે કામ કરતો જા, હાથ મફતનું લઈશ ને ફોગટનું ખાઈશ નહીં. કર્મ કરવાનું પણ ફળની આશા ન રાખવી. मैं चाहता हूं, मैं करता हूं, पर लेकिन होता क्या है जो वो चाहता है. આપણને એમ છે કે આ મેં કર્યું છે, પણ ખરેખર આપણે નથી કઈ કર્યું. જે થાય છે ઈશ્વરની ઈચ્છાથી થાય છે. ઈશ્વરે કર્યું છે, આપણે તો માત્ર નિમિત્ત બન્યા છીએ. તમારા કાર્યનું સફળ બને તો આભાર તમારા ઈશ્વરનો માનજો. પણ આપણે મંદિરે શું લેવા જઈએ છીએ? ફરિયાદો કરવાનું, માગવા. આભાર માનવા તો કોઈ દી જતા જ નથી. ભગવાન પાસે ફરિયાદ ન કરાય, ભગવાન પાસે મંગાય નહીં. પણ આપણા તપની અંદર, આપણી ભક્તિની અંદર, આપણા ચારિત્રની અંદર એટલી તાકાત હોવી જોઈએ કે ઈશ્વરને પણ મજબૂર થઈને આપવાનું મન થાય. ક્યારે થાય? જ્યારે પૂર્ણ રીતે આપણે ઈશ્વરમય બની જઈએ. ઈશ્વરમય બનવાનો એવો નથી વસ્તુ કે ભેખ ધારણ કરી લેવો, કે દિવસ ને રાત હરિનામ 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 કરવું. કોઈ પણ પરિસ્થિતિની અંદર ઈશ્વરનું ધ્યાન ધરવું, આનું નામ ભજન છે. કે હું જે કઈ કાર્ય કરું છું ને મારો ઈશ્વર પૂર્ણ કરશે, એટલો તમારો શ્રદ્ધા, એ વિશ્વાસ, એ તમારો ટાર્ગેટ સક્સેસ કરે છે. ગીતાજીમાં કીધું ફળની નો આશા રાખી. પણ આપણે કોઈ પણ કાર્ય કરીએ ને તો એના પહેલા એમ રાખી આમાં મળશે શું, તો કામ આગળ વધારીએ. મને હું મળવાનું, પણ ભાઈ પેલા કામ તો કર. તારા બાજના તારા ભંડાર નો ભરી દે તો કહેજે. કારણ કે તનકી ચાહે મનકી ચાહે, ચાહે ચિતકી ચોર. આપણે જેટલું ધાર્યું નથી હોતું, આપણે જેટલું વિચાર્યું નથી હોતું, ત્યારે આપણા વિધિના લેખમાં આપણું ભવિષ્ય, આપણું ભાગ્ય લખાઈ ગયું હોય છે. કારણ કે ફળની આશા રાખ્યા વગર જો કર્મ કરશો તો એનું સંપૂર્ણ ફળ મળશે. નિષ્કામ ભક્તિ કરો ને તો એનું જરૂર ફળ મળે. કારણ કે વૈષ્ણવો છે ને હંમેશા ભગવાનની ભક્તિ કરે ને એ નિષ્કામ ભાવે જ વૈષ્ણવ ભક્તિ કરતા હોય છે. ફળ 2 પ્રકારના છે, જ્ઞાન અને વૈરાગ્ય. નિષ્કામના સેવાના 3 ફળ છે: દેહ, અલૌકિક સામર્થ્ય અને સાયુજ્ય. ભક્તિ હંમેશા નિષ્કામ હોવી જોઈએ, અપ્રત્યતા હોવી જોઈએ, તો જ એ ભક્તિ સફળ થાય.
ગોપીએ ભગવાન કૃષ્ણને પોતાનું આખું સર્વસ્વ ગોપીઓએ આપી દીધું હતું. ગોપીઓ સંપૂર્ણ કૃષ્ણમય બની ગઈ હતી. ગોપીઓને કોઈ લાલસા નહોતી. ગોપીઓ ક્યારેય કૃષ્ણ પાસે કઈ માગ્યું નથી. સુદામાએ માગ્યું નહોતું, વિદુરજીએ માગ્યું નહોતું, તો પણ ભગવાને આપ્યું ને. કેમ? કારણ કે એની પાસે જે કઈ હતું ને બધું એને ભગવાને આપી દીધું ને, એટલે ભગવાને એને આપવું પડ્યું. તમારી પાસે જે કઈ છે ને એ ભગવાનની કૃપા માત્રથી છે, ઈશ્વરની કૃપા માત્રથી છે. માટે જ્યારે જ્યારે મંદિરે જાઓ ને ત્યારે ભગવાનને થેન્ક યુ કહેવા જાઓ, સોરી કહેવા જાઓ કે ભગવાન દિવસ દરમિયાન મારાથી જે કઈ ભૂલચૂક થયું ને તો મને ક્ષમા કરજે. અને ભગવાન આજનો દિવસ મારો આટલો સંપૂર્ણ અત્યારના શ્વાસ સુધી તે જે મને કઈ આપ્યું છે એટલો ભગવાન તારો આભાર. પણ આપણે તો મેં 2 મહિનાથી બાધા રાખી છે, મારું કામ નથી થયું. આવો આપણો ભાવ છે. ભગવાનને ફરિયાદ કરવા જોઈએ છે આપણે. મારા છોકરાને નોકરીએ લગાડ દે ને, એક મણનો ટોકરો બાંધીશ. ભગવાનને લાલચ આપીને ભગવાન પાસે કામ ન કરાવાય. ભગવાન જોડે પ્રેમ કરીને ભગવાન પાસેથી કામ કરાય. ભગવાનને તમને આપવું જ પડે છે. વિચાર કરો, સુદામાને 3 મુઠ્ઠી પૌવાની અંદર આખી સુદામા નગરી બીજી દ્વારકા બનાવી દીધી હતી વગેરે માગે. કારણ કે એની પાસે ભલે કંઈ નહોતું, પણ એની પાસે જે કંઈ હતું એને આપી દીધું હતું. સુદામાએ કશું ન માગ્યું તો પણ ભગવાન એને આપ્યું, કારણ કે એની નિષ્કામ ભક્તિ હતી. ભાગવતનો મુખ્ય વિષય છે